ભાણવડ રેલવે સ્ટેશનની રિયાલિટી ચેક. ભાણવડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે સરકારી તંત્ર દ્વારા લાખોના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, પરંતુ આ સુવિધાઓ ખરેખર મુસાફરો માટે ઉપયોગી બની રહી છે કે માત્ર કાગળ પર જ છે? ભાણવડ રેલવે સ્ટેશનનું 5 સ્ટાર ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં તંત્રની બેદરકારીની તસવીરો સામે આવી છે. ભાણવડ રેલવે સ્ટેશન, જ્યાં મુસાફરો માટે સુવિધાઓ તો છે, પરંતુ અનેક સુવિધાઓ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલા મહિલા વેઇટિંગ રૂમ પણ લોક જોવા મળ્યા. મુસાફરો માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં પણ તાળા મારેલા છે. એટલું જ નહીં, દિવ્યાંગ મુસાફરો માટે બનાવવામાં આવેલ શૌચાલય પણ બંધ હાલતમાં જોવા મળ્યું. હવે વાત કરીએ પાણીની. સ્ટેશન પર મુસાફરો માટે અનેક જગ્યાએ પાણીના પરબ બનાવવામાં આવ્યા છે, પરંતુ રિયાલિટી ચેક દરમિયાન અનેક પરબમાં પાણી જ જોવા ન મળ્યું. સ્ટેશનના અન્ય વિસ્તારોમાં પણ પાણીની વ્યવસ્થા યોગ્ય નથી અને અનેક જગ્યાએ નળ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ભાણવડ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ અનેક સુવિધાઓ બંધ અથવા બીમાર હાલતમાં છે. ત્યારે સવાલ એ છે કે જો સુવિધાઓનો જ ઉપયોગ ન થઈ શકે તો મુસાફરોને તેમનો લાભ ક્યારે મળશે? ભાણવડ રેલવે સ્ટેશનની આ સમસ્યાઓ તરફ રેલવે તંત્ર ક્યારે ધ્યાન આપશે? શું બંધ શૌચાલય અને વેઇટિંગ રૂમ ખુલશે? શું મુસાફરોને નિયમિત પાણી અને સ્વચ્છતા મળશે? હવે જોવાનું એ રહ્યું કે આ રિયાલિટી ચેક બાદ તંત્ર દ્વારા કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, 5 સ્ટાર ન્યૂઝ, ભાણવડ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેલવે સ્ટેશન ઉપર આવ્યા છે. અનેક વખત મુસાફરો દ્વારા અમને જાણ કરવામાં આવેલી છે કે ભાણવડના રેલવે સ્ટેશન ઉપર કોઈ પણ જાતની સુવિધા તો ઘણી છે, પણ કોઈ પણ જાતની સુવિધા ચાલુ નથી અત્યારના હાલમાં. તો આપણે રિયાલિટી ચેક માટે રેલવે સ્ટેશન પર આવ્યા છે. આપણે તમને બતાવીએ કે જો અહીંયા પાણીનું પરબ એક છે, સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, ટાઇલ્સો લગાડી દીધી છે, પણ નળ છે તે નળની અંદરમાં પાણી તો ક્યાંય આવતું નથી. તમે જોઈ શકો છો કે ગમે નળ દબાવો પાણી આવે તો માણસ પાણી પીએ કે એમને. એવી જ રીતના તમને હમણાં દ્રશ્યોમાં આગળ બતાડીએ કે જે દિવ્યાંગો માટે શૌચાલય છે, જે દિવ્યાંગોને શૌચાલયમાં તકલીફ પડતા હોય તેના માટે સ્પેશિયલ ટોયલેટ બનાવવામાં આવ્યા છે, પણ તે ટોયલેટોમાં પણ તાળા મારેલા છે. તંત્ર દ્વારા સુવિધા તો કરવામાં આવે છે, પણ જે સ્થાનિક જે કોઈ પણ અધિકારીઓ છે તેના પાપે આ ટોયલેટો બંધ હાલતમાં જોવા મળે. અમે તમને દ્રશ્યોમાં બતાડીએ કે આ એક શૌચાલય છે, તે દિવ્યાંગો માટેનું શૌચાલય બનાવવામાં આવ્યું છે. શૌચાલય તો ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે, પણ તમે જોઈ શકો છો કે શૌચાલયની અંદરમાં તાળાઓ મારેલા છે. આ તાળાઓ ક્યારે ખુલે? અને ત્યારબાદ આ એક સાર્વજનિક ટોયલેટ છે કે જેમાં પણ લોક લાગેલા છે. આવો તમને અંદર દ્રશ્યોમાં બતાડું કે સાર્વજનિક ટોયલેટમાં કઈ લોક લાગેલા છે. આ છે જેન્ટ્સ ટોયલેટ. તમે જોઈ શકો છો કે જેન્ટ્સ ટોયલેટમાં પણ લોક લાગેલા છે. સુવિધાઓ મસ્ત બનાવવામાં આવી છે, ખૂબ જ સુંદર છે, પણ આ સુવિધા લોકોને ક્યારે ઉપયોગમાં આવે તે પણ એક સવાલ છે. પછી ત્યારબાદ આ લેડીઝ ટોયલેટ છે. લેડીઝ ટોયલેટની અંદરમાં પણ તમે જોઈ શકો છો કે અંદરથી લોક લાગેલા છે. આ ટોયલેટ લેડીઝોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પછી બીજી વાત કરવામાં આવે તો આગળ જે પ્રતીક્ષાલય છે, જે લેડીઝો માટેનું પ્રતીક્ષાલય છે, આવા વરસાદ હોય કે શિયાળો હોય, મહિલાઓને બહાર બેસવું પડે છે. તો હમણાં તમને દ્રશ્યમાં બતાડીએ કે મહિલા જે પ્રતીક્ષાલય છે તેમાં પણ તાળા છે. આ મહિલાઓ માટેનું જે પ્રતીક્ષાલય છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં. મહિલા પ્રતીક્ષાલયની અંદર પણ તાળા મારવામાં આવે છે. રાત્રે જ્યારે ટ્રેન લેટ હોય તો મહિલાઓને પ્રતીક્ષાલયમાં અંદર આરામ કરી શકે અને અંદર બેસી શકે તે માટેની એક સુવિધા ઊભી કરવામાં આવી છે સરકાર દ્વારા. પણ અહીંના ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે અધિકારીઓ છે તેના પાપે આ જે પ્રતીક્ષાલય છે તેમાં પણ તાળા મારી દેવામાં આવ્યા છે. કેમેરામેન ઇમરાન ગટકાઈ સાથે રાજુ મોઢવાડિયા, 5 સ્ટાર ન્યૂઝ, ભાણવડ.